જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભાજપ સામે અસંતોષના સ્વર ઉઠ્યા છે। કારડિયા રાજપૂત સમાજના આગેવાન ધીરુ સોલંકીએ ભાજપની કાર્યપદ્ધતિ અંગે સણસણતા સવાલો ઉઠાવ્યા છે। ધીરુ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા બૂથ લેવલ સુધી કાર્યકરોને વિવિધ કમિટીઓની નિમણૂક તો કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ કમિટીઓ સક્રિય રહેતી નથી। તેમણે વધુમાં કહ્યું કે માત્ર મત મેળવવા માટે જ આવી કમિટીઓ બનાવવામાં આવી છે અને ત્યારબાદ કાર્યકરોને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી। આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને ભાજપના આંતરિક માળખાને લઈને અનેક સવાલો ઉભા થયા છે। તો આજે તમે જોઈ પણ લીધું છે કે સંગઠનની અંદર જિલ્લાના જે પ્રમુખો રહેલા છે એ જિલ્લા પંચાયત હારેલા છે, ધારાસભ્ય હારેલા છે અને તાલુકા પંચાયતમાં ઉભા રાખો તો હારેલા છે। ગમે એવડો મોટો હોદ્દેદાર હોય ને લોકો હારે કંઈ લેવા દેવા જ હોતો નથી। એ તો પાર્ટીની વ્યવસ્થાનો ભાગ છે। લોકો હારે તો લોકોએ જેને મત આપીને ચૂંટાયા એ લોકો પાસે લોકો અપેક્ષા રાખે છે અને એ લોકો કામ કરવા જોઈએ। તો આવું અમને આવી રીતના લોકોમાં એટલો બધો અસંતોષ છે કે દાખલા તરીકે અમારા જે 50 ગામડા છે એમાં ઝીરો કામગીરી છે। તો આજે તમે જોઈ પણ લીધું છે કે સંગઠનની અંદર જિલ્લાના જે પ્રમુખો રહેલા છે